ઓ માય ગોડ, રૂપિયા 2,40,00,000નો દારૂ, અને તે પણ છોટાઉદેપુર જિલ્લામાં પોલીસે ઝડપ્યો છે. જી હા, છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, પાનવડ, જોજ, રંગપુર, કદવાલ, પાવીજેતપુર અને કરાલી, આ 8 પોલીસ મથક વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષમાં એટલે કે વર્ષ 2024-25માં ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 323 કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. આ 8 પોલીસ મથકમાં આ કેસ નોંધાયા છે અને તેમાં ઝડપાયેલ દારૂના જથ્થાની વાત કરીએ તો અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 1,39,197 નંગ બોટલ, જેની કિંમત રૂપિયા 2,40,34,461 દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો છે. વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની સૂચના મુજબ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર વિમલકુમાર બારોટની અધ્યક્ષતા હેઠળ બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આઈપીએસ ગૌરવ અગ્રવાલ, છોટાઉદેપુર ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વીઆર પટેલની ઉપસ્થિતિમાં તેમજ નશાબંધી અને આબકારી વિભાગ છોટાઉદેપુરના પીએસઆઈ અક્ષય ત્રિવેદી સહિત સંબંધિત વિભાગના પ્રોટોકોલ મુજબના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં કરાલી પોલીસ સ્ટેશન સામેની ખુલ્લી જગ્યામાં જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી અને સફળતાપૂર્વક તેનો નાશ કરવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂના જથ્થાને જ્યારે મેદાનમાં પાથરવામાં આવ્યો અને તેના ઉપર રોડ રોલર ફેરવી કઈ રીતે તેનો નાશ કરાયો તે આખી ક્રિયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો. આટલી મોટી દારૂની માત્રા એકી સાથે જોઈને દારૂના જથ્થાની કિંમત સાંભળીને સ્વાભાવિક છે કે આશ્ચર્ય થાય, કારણ કે ગાંધીના ગુજરાતમાં માત્ર 8 પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ દારૂ કે જે પરપ્રાંતમાંથી ઘુસાડવામાં આવતો હોય, માત્ર એક વર્ષમાં ઝડપાયેલ દારૂના જથ્થાની આટલી મોટી માત્રા હોય તો ગુજરાતના તમામ પોલીસ મથક વિસ્તારની કેટલી હશે. અને મહા આશ્ચર્યની વાત તો એ છે કે આટલો મોટો જથ્થો તો પોલીસે ઝડપ્યો છે, ત્યારે ખરેખર પકડાયા વિના ગુજરાતમાં કેટલો જથ્થો ઘુસાડવામાં આવ્યો હશે અને ગરવી ગુજરાતના ગુજરાતી લાલાઓ આવી લાખો નહીં પણ કરોડો બોટલ ગટગટાવી ગયા હશે, તેની તો કલ્પના પણ ન કરી શકાય. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.